નમસ્કાર દોસ્તો, ધોરણ 7 પાઠ 2 આહારના ઘટકો વિશે આજે આપણે માહિતી મેળવીશું. સમતોલ આહાર કોને કહેવાય? પહેલાં તો આપણે એ જાણીશું કે જે આહારમાં ઘટક તત્વોનું પ્રમાણ સપ્રમાણમાં હોય તેને સમતોલ આહાર કહેવામાં આવે છે. જે આહાર કેલેરીયુક્ત આહાર હોય તેને સમતોલ આહાર કહેવામાં આવે છે. આહારના ઘટકો 6 પ્રકારના છે: કાર્બોદિત, પ્રોટીન અને ચરબી. સાથે ખનિજ દ્રવ્યો, ખનિજ ક્ષારો, વિટામિન્સ અને પાણીનો સમાવેશ થાય છે. ભાવતા ભોજનની થાળી તૈયાર કરવાની હોય તો તમે કયું ભોજન પસંદ કરશો? તો મિત્રો, આપણને સૌથી વધારે સ્વાદિષ્ટ લાગતું હોય એવું ભોજન આપણે તૈયાર કરતા હોઈએ છીએ, પરંતુ એ પ્રમાણે તૈયાર કરવાનું નથી. જે આહારમાં ઘટક તત્વોનું પ્રમાણ સપ્રમાણમાં હોય તે પ્રમાણે જ આપણે તૈયાર કરવાનું છે. તો તમે જે થાળી તૈયાર કરી છે, થાળીની અંદર શું પોષક તત્વો, વિટામિનો રહેલા છે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. અહીં એક પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિની અંદર ખાદ્ય પદાર્થોનો એક નમૂનો લીધેલો છે. ડ્રોપરની મદદથી આયોડિનના દ્રાવણ 2-3 ટીપા નાખવામાં આવે. ખાદ્ય પદાર્થનો રંગમાં શું ફેરફાર થાય છે? તો હા, કોઈવાર ખાદ્ય પદાર્થ જાંબલી પ્રકારનો થઈ શકે છે. કાર્બોદિત તો પદાર્થ પર આયોડિનનું દ્રાવણનું ટીપું નાખીએ તો ઘેરાશ પડતા જાંબુડિયા રંગનું બને છે. જે પદાર્થના રંગમાં ફેરફાર થાય ત્યાં આગળ કાર્બોદિતની હાજરી છે તેવું આપણે કહી શકીએ છીએ. તો કહી શકાય. હવે ચરબીવાળા પદાર્થો, તો ચરબીવાળા પદાર્થોની અંદર સોયાબીન, રાઈ, અજમો, તજ, તલ, મોવડો, એરંડા, કપાસિયા, કાજુ, બદામ, લવિંગ, ઘી, માખણ, તેલ, મગફળી વગેરે કહી શકાય. ચરબીનું શરીરમાં શું મહત્ત્વ છે? ચરબી શરીરમાં શક્તિ અને ઉર્જા પૂરી પાડે. કોષ અને માંસપેશીઓની રચનામાં ચરબીનો મહત્ત્વનો ભાગ ભજવે છે. કાર્બોદિતની સરખામણીમાં ચરબી બમણી અને વધુ શક્તિ ઉત્પન્ન કરે છે. શરીરને ગરમી પણ પૂરી પાડે છે. વધારાની ચરબી જમા થાય તો ઉપયોગ જરૂર પડે ત્યારે પોષણ મેળવવા માટે થાય છે. હવે એના માટે આપણે કયો આહાર લેવો જોઈએ? મોટા ભાગે તો મગ છે, વાલ છે, વટાણા છે, ચણા, ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, ભીંડાના બીજ, કોસ્ટિક સોડાનું દ્રાવણ, NaOHનું દ્રાવણ, મોરથૂથુનું દ્રાવણ અહીં આગળ આપેલું છે. પાણી અને ડ્રોપરની મદદથી અગાઉ કેવી રીતે ચરબીની હાજરી છે તે આપણે જાણીશું. તો બીજમાં એક બીજનો ભૂકો લો, બીજ લો અને એનો ભૂકો લો. કોસ્ટિક સોડાનું દ્રાવણના 10-12 ટીપા ઉમેરો. શું તેમાં રંગ પરિવર્તન થાય છે? તો મોરપીંછ રંગ પરિવર્તન પામતા બીજ જે છે એ પ્રોટીન કહી શકાય. હવે અહીંયા આપણને ખાદ્ય પદાર્થો આપેલા છે, તમે આ ચિત્રમાં જોઈ શકો છો મિત્રો, બરાબર? તો એ સમતોલ આહાર છે. દૂધ, પનીર, ઈંડા, માછલી, રાજમા, દરેક દાળમાં પ્રોટીન મળે છે. સોયાબીનમાંથી પણ વધુ પ્રોટીન મળી શકે છે. કઠોળ બાફીને ખાવામાં આવે, રહેલું પ્રોટીન સુપાચ્ય બની જાય છે. હવે પ્રોટીનનું શું મહત્ત્વ છે તે? કોષ અને પેશીઓના બંધારણ માટે પ્રોટીન જરૂરી છે. જૈવિક ક્રિયાઓનું નિયમન કરે છે. સ્નાયુઓ સંકોચન માટે જરૂરી છે. ચેપ સામે રોગપ્રતિકારક શક્તિ આપે છે. અંતઃસ્રાવોના બંધારણ માટે પણ પ્રોટીન જરૂરી છે. હવે અહીં તમને લીલા પાંદડાવાળા શાકભાજી આપણને આપેલા છે, ફળો છે, બરાબર? તો એમાં વિટામિન્સ રહેલા છે. વિટામિન વિવિધ પ્રકારના હોય છે જેનું પ્રાપ્તિસ્થાન, મહત્ત્વ અને એના ઉણપથી થતા રોગોની પણ આપણે આ કોષ્ટક દ્વારા અહીં આગળ આપણે ચર્ચા કરી શકીએ છીએ. તમે આ એક કોષ્ટક જોઈ શકો છો. એમાં વિટામિન એ, તો વિટામિન એ શેમાંથી મળે છે આપણને? તો ગાજર, લીલા પાંદડાવાળા શાકભાજી, માછલી, યકૃતનું તેલ એટલે કોલ્ડ લિવર ઓઇલ, બરાબર? એનું મહત્ત્વ અને એનો ઉપયોગ તો આંખો અને ત્વચાની જાળવણી માટે થાય છે. આંખના રોગો અને ત્વચાના રોગો માટે વિટામિન ઈની જો ઉણપ હોય તો એ દૂર કરવી જોઈએ. તો એના માટે ગાજર, લીલા પાંદડાવાળા શાકભાજી આપણે આહાર તરીકે લઈશું. વિટામિન બી,
વિટામિન બી આપણને શામાંથી પ્રાપ્ત થાય? દૂધ, સોયાબીન, લીલા પાંદડાવાળા શાકભાજી, વટાણા, ઈંડા, માંસ, બટાટા, આખા ધાન્ય, ટામેટાં, મગફળી, કઠોળ વગેરેમાંથી વિટામિન બી મેળવી શકાય. જૈવિક રાસાયણિક પ્રક્રિયાઓ માટે એનું જરૂરી મહત્ત્વ છે. જો એની ઉણપ હોય તો આપણને બેરીનો રોગ થઈ શકે છે. વિટામિન સી જે ભરપૂર માત્રામાં આમળા છે, લીંબુ છે, નારંગી છે, અન્ય ખાટા ફળોમાં રહેલું છે. તે આપણી રોગ પ્રતિકારક શક્તિ માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એની ઉણપથી આપણને સ્કર્વીનો રોગ થઈ શકે છે. વિટામિન ડી આપણને શેમાંથી પ્રાપ્ત થાય? તો દૂધ, માછલી, સૂર્યના કિરણોમાંથી વિટામિન ડી પ્રાપ્ત થાય છે. વિટામિન ડી હાડકાની વૃદ્ધિ માટે જરૂરી છે, નહીં તો એની ઉણપથી આપણને સુક્તાનનો રોગ થઈ શકે છે. વિટામિન ઈ લીલા પાંદડાવાળા શાકભાજી, દૂધ, માખણ, ટામેટાં વગેરેમાંથી પ્રાપ્ત થાય છે. એ કોષોની અખંડિતતા જાળવવામાં મદદરૂપ નીવડે છે. એની ઉણપથી આપણને પાંડુ રોગ થાય છે. વિટામિન કે ચયાપચયની ક્રિયાઓના સંશ્લેષણ દ્વારા વિટામિન કે પ્રાપ્ત થાય. રક્તના સંવર્ધન માટે વિટામિન કે જરૂરી છે. યકૃતના રોગો એની ઉણપથી થઈ શકે છે. આપણને એક ચિત્ર આપેલું છે, જે આપણા રોજિંદા આહારની અંદર આપણે તેનો ઉપયોગ કરીશું. હવે આપણને શાકભાજીમાંથી મળતા ખનિજ ક્ષારોમાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, આયોડિન વગેરે હોય છે. વિવિધ પ્રકારની ખનિજ ક્ષાર, તેની પ્રાપ્તિ સ્થાન અને મહત્ત્વ વિશે નીચેના કોષ્ટકમાં જોઈશું. કેલ્શિયમ આપણને શામાંથી પ્રાપ્ત થાય છે? દૂધ, લીલા શાકભાજી, છાશ, દહીં વગેરેમાંથી. એનું મહત્ત્વ છે હાડકાના બંધારણ માટે કેલ્શિયમ જરૂરી છે. લોહ તત્વ તો લોહ તત્વ આપણને માંસ, સૂકો મેવો, લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી મળી રહે છે. હિમોગ્લોબિનનું તે સંશ્લેષણ કરે છે. ફોસ્ફરસ તો એ આપણને દૂધ, લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી મળે છે. હાડકાના ઘડતર માટે એનું મહત્ત્વ રહેલું છે. સલ્ફર લીલા પાંદડાવાળા શાકભાજી, ડુંગળી શરીરની માંસપેશીઓના ઘડતર માટે જરૂરી છે. આયોડિન દરિયાયુક્ત ખોરાક અથવા આયોડિનયુક્ત મીઠામાંથી આપણને પ્રાપ્ત થાય છે. એની ઉણપ જો રહી જાય તો આપણને ગોઈટરનો રોગ થાય છે, જેને ગલગંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. પાણીનું પણ ઘણું મહત્ત્વ રહેલું છે. શરીરમાં વજનનો આશરે 60% ભાગ પાણીનો આભારી છે. આપણે ખોરાક વગર થોડા દિવસ જીવી શકીએ, પરંતુ પાણી વગર લાંબો સમય સુધી રહેવું શક્ય નથી. સ્વાસ્થ્યપ્રદ જીવન જીવવા માટે પાણી અત્યંત મહત્ત્વનું છે. શરીરમાં ચાલતી જૈવિક રાસાયણિક પ્રક્રિયાઓ માટે પાણી જરૂરી છે. શરીરના વાયુઓ, પોષક દ્રવ્યો, ઉષ્ક દ્રવ્યોનું એ વહન કરે છે. શરીરનું તાપમાન પણ જાળવવામાં એ મદદરૂપ થાય છે. આપણે વધુને વધુ પાણી પીવું જોઈએ. પાણી ન પીવાથી શું થાય છે? તો તેથી પણ આપણને નુકસાન થવાની સંભાવના રહી શકે છે. આપણે પોષણ વિદ્યાના વૈજ્ઞાનિક તરીકે તપાસીએ તો આપણો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણવાળો આહાર હોવો જોઈએ. સ્વાસ્થ્ય જીવન વિતાવી શકીએ છીએ. શરીરના સ્વાસ્થ્ય અને તંદુરસ્તીનું પ્રથમ પગથિયું એ છે. સમતોલ આહાર વિશે જોઈશું. તો આપણે એક એકમમાં ખોરાકના તત્વો વિશે શીખી ગયા, અને એના પરથી કહી શકાય કે જે આહાર ખોરાકમાં પ્રોટીન, ચરબી, કાર્બોદિત, ખનિજ ક્ષારો, વિટામિન વગેરે ઘટકો રહેલા હોય તો તે ખોરાકને સમતોલ આહાર કહેવાય. દૂધમાં ખોરાકમાં મોટાભાગના ઘટકો હોય છે. દૂધને આપણે સંપૂર્ણ આહાર તરીકે ઓળખી શકીએ, કારણ વિટામિન સી સિવાયના બધા જ તત્વો દૂધમાં રહેલા છે. માત્ર ખનિજ ક્ષારવાળો ખોરાક લેવામાં આવે, લાંબા સમય સુધીના સ્વાસ્થ્ય જીવી ન શકીએ. બરાબર, શરીરને જોઈએ તેટલા પ્રમાણમાં ઘટક તત્વો જરૂરી મળેલા રહેતા હોવા જોઈએ. તેમ તમે બનાવેલા ભોજનની થાળીમાં કયા કયા પોષક તત્વો છે તે તમારી જાતે નક્કી કરી શકો છો. એની ઉણપથી જો સમતોલ આહાર આપણે ન લઈએ તો આપણને રોગ થઈ શકે છે. ત્રુટિજન્ય રોગો થઈ શકે છે. આપણા શરીરની તંદુરસ્તી માટે શરીરના વિવિધ રોગ લાગુ ન પડે એટલે સમતોલ આહાર જરૂરી છે. ખોરાક સમતોલન ન હોય તો શરીરને પોષક તત્વોની ખોટ પડે. તેને કારણે શરીરમાં વિવિધ રોગ લાગુ પણ પડી શકે છે, જેને કુપોષણ પણ કહી શકાય. ખોરાકમાંથી વિવિધ પ્રકારની જરૂરી પોષક તત્વો
શરીરને ન જે રોગો થાય તે ત્રુટિજન્ય રોગો કહેવામાં આવે છે. શરીરને ન મળતા જે રોગ થાય તેને ત્રુટિજન્ય રોગો કહેવામાં આવે. ત્રુટિ એટલે ખામી, વિટામિનોની ખામીને કારણે થતો રોગ. આપણને ખોરાક ખાઈએ ત્યારે લાંબા સમય સુધી ઘટકની ઉણપ હોય તો ત્રુટિજન્ય રોગો થાય છે. કયા ઘટકની ઉણપથી કયા રોગો થાય છે તે નીચેના કોષ્ટકમાં આપણને આપેલ છે. બરાબર. તો પ્રોટીનની ઉણપથી મેરેસ્મસ અને ક્વોશિયોકોર નામનો રોગ થઈ શકે છે. આ ચિત્રમાં જોઈ શકો, એક બાળક આપેલું છે, તમે જોઈ શકો છો કે એને પ્રોટીનની ઉણપથી થયેલો રોગ છે. આયોડિનની ઉણપથી ગોઈટરનો રોગ થાય, ગળા આગળ ગાંઠ જેવું થવાની સંભાવના છે, ગળું ફૂલી જાય છે. ત્યાર પછી આયરનની ઉણપથી એનિમિયા અને આ રીતે જીભમાં ચાંદા પડવાની, લાલ થવાની સંભાવના રહી શકે છે. પછી વિટામિનની ઉણપથી રક્તાંધળાપણું, એનિમિયા, પેલેગ્રા, બેરેબેરી સ્કર્વી, રિકેટ્સ, રક્તસ્રાવ વગેરે રોગો થઈ શકે છે. દાંત આવા થવાની સંભાવના છે. માટે આપણે આપણા ઘરનો જ આહાર લેવો જોઈએ. ઘરના આહારથી આપણને સારા એવા પોષક તત્વો પ્રાપ્ત થઈ શકે છે.